Dear student, subject Basic Engineering Drawing, Unit 5 Engineering Curve, ઇજનેરી વક્રાકાર, Unit number 5. So, engineering curve are very useful due to their characteristic. The graph of certain rules are shown by engineering curve. These curves are used in many engineering construction. તો ઇજનેરી વક્રકારો તેની લાક્ષણિકતાના કારણે ખૂબ જ ઉપયોગી છે. કેટલાક નિયમો આલેખોનો ઇજનેરી વક્ર દ્વારા દર્શાવાય છે. ઇજનેરી રચનાઓમાં આ વક્રોનો ઉપયોગ થાય છે. એન્જિનિયરિંગ કર્વ પાર્ટ 1 કોનિક સેક્શન એટલે કે શંક્વાકાર, એની અંદર ઇલિપ્સ, પેરાબોલા અને હાઇપરબોલા. ઇલિપ્સ એટલે ઉપવલય, પેરાબોલા એટલે કે પરવલય અને હાઇપરબોલા એટલે કે અતિવલય. તો આની આપણે જુદી જુદી રીતો, ઇલિપ્સ કોન્સન્ટ્રિક સર્કલ મેથડ એટલે કે ઇલિપ્સને કોન્સન્ટ્રિક સર્કલ મેથડથી ડ્રો કરવાનો, બીજું રેક્ટેંગલ મેથડ, થર્ડ ઓબ્લોંગ મેથડ, ફોર્થ આર્ક ઓફ સર્કલ મેથડ અને 5 બેઝિક લોકસ મેથડ એટલે કે ડાયરેક્ટ્રિક ફોકસ મેથડ. તો ઇલિપ્સનો જુદી જુદી રીતે ડ્રોઈંગ કઈ રીતે કરવું એ આપણે જોઈશું. પેરાબોલા, તો પેરાબોલાની અંદર પેરાબોલા રેક્ટેંગલ મેથડ, મેથડ ઓફ ટેન્જેન્ટ, બેઝિક લોકસ મેથડ એટલે કે ડાયરેક્ટ્રિક ફોકસ મેથડ. હાઇપરબોલા એટલે કે અતિવલય, તો એની અંદર રેક્ટેંગ્યુલર હાઇપરબોલા, રેક્ટેંગ્યુલર હાઇપરબોલા પીવી ડાયાગ્રામ ઇક્વેશન ગિવન. બેઝિક લોકસ મેથડ એટલે કે ડાયરેક્ટ્રિક ફોકસ મેથડ. આનો આપણે અભ્યાસ કરીશું. તો કોનિક સેક્શન, ઇલિપ્સ, પેરાબોલા એન્ડ હાઇપરબોલા are called conic section because these curve appear on the surface of cone when it is cut by some typical cutting plane. તો આ ઇલિપ્સ, પેરાબોલા અને હાઇપરબોલાને કોનિક સેક્શન કહેવામાં આવે છે, કારણ કે આને આપણે જ્યારે કોનને અલગ અલગ સેક્શન દ્વારા કટિંગ કરીશું ત્યારે આપણને અલગ અલગ કર્વ મળે છે. તો આપણે જોઈશું પહેલો ફર્સ્ટ કોન સેક્શન કોન છે. તો એની અંદર અહીંયા તમે જોઈ શકો આ એની એપેક્સ, એપેક્સ એટલે કે શિરોબિંદુ, આ એની અક્ષિસ કહેવાશે અને આ બંને જે સાઈડ છે એ એની જનરેટર કહેવાશે. આ છે તમારો બેઝ. તો ફર્સ્ટ સેક્શન પ્લેન થ્રુ ધ જનરેટર, જ્યારે સેક્શન કટિંગ પ્લેન જનરેટરમાંથી પાસિંગ થશે ત્યારે આપણને કયો કર્વ મળશે? ઇલિપ્સ. ઇલિપ્સ તમને અહીંયા જોઈ શકો તમે, ઇલિપ્સ એટલે કે અંડાકૃતિ. તો આ છે તમારો શેપ કયો થશે? ઇલિપ્સ. એ જ રીતે આ તમારો કોન સેક્શન, સેક્શન પ્લેન પેરેલલ ટુ એન્ડ ઓફ જનરેટર એટલે કે સેક્શન પ્લેન છે એ તમારું જનરેટરને પેરેલલ હશે ત્યારે તમને કયો કર્વ મળશે? તો અહીંયા તમે જોઈ શકો એ વખતે તમારો પેરાબોલા કર્વ મળશે. ત્યારબાદ સેક્શન પ્લેન પેરેલલ ટુ અક્સિસ એટલે કે તમારો જે સેક્શન કટિંગ પ્લેન છે એ અક્સિસનો પેરેલલ હશે ત્યારે કયો કર્વ મળશે? તો હાઇપરબોલા. તો તમારે શોર્ટ ક્વેશ્ચન પૂછાય કે સેક્શન પ્લેન થ્રુ ધ જનરેટર, તો વિચ કર્વ ઓબ્ટેન? તો તમારો આન્સર આવશે ઇલિપ્સ. સેમ ટુ સેમ સેક્શન પ્લેન પેરેલલ ટુ એન્ડ જનરેટર, તો કયો વિચ કર્વ ઓબ્ટેન? તો પેરાબોલા. એ જ રીતે સેક્શન પ્લેન પેરેલલ ટુ અક્સિસ, તો એના માટે મળશે હાઇપરબોલા. તો આ જ રીતે તમારે હજુ આની અંદર કે સેક્શન પ્લેન પેરેલલ ટુ બેઝ, તો વિચ કર્વ ઓબ્ટેન? તો ત્યારે શું મળશે? સર્કલ. એ પણ તમારે પૂછાઈ શકે. વેન સેક્શન પ્લેન પાસિંગ થ્રુ ધ અક્સિસ, તો વિચ કર્વ ઓબ્ટેન? તો ટ્રાયેંગ્યુલર સેક્શન ઇઝ ઓબ્ટેન. આ પણ આવી શકે છે. યુઝ ઓફ ઇલિપ્સ, તો ફર્સ્ટ આપણે ઇલિપ્સ વિશે જોઈશું. યુઝ ઓફ ઇલિપ્સ, તો ફર્સ્ટ શેપ ઓફ મેનહોલ, મેનહોલનો જે શેપ હોય છે
એની અંદર શેપ ઓફ ટેન્કર, તમે બધાએ ટેન્કર જોયેલો છે તો એનો પણ આકાર કેવો હોય છે? ઇલિપ્સ એટલે કે ઈંડાકૃતિ. શેપ ઓફ આર્ક ઓફ બ્રિજ, તો તમે જે બ્રિજ હશે તો એનો આર્ક જોયો હશે તો એનો પણ આકાર કેવો હશે? ઇલિપ્સ. ધ પથ ઓફ અર્થ મોશન એરાઉન્ડ ધ સન, તો તમે જે આપણે સૂર્યની ફરતે પૃથ્વીનો ગતિપથ છે એ પણ તમે જોયો હશે, એનો પથ કેવો હશે? અંડાકાર, ઇલિપ્સ. શેપ ઓફ ટ્રે, તમે ટ્રેનો શેપ પણ જોયો હશે, એ પણ ઇલિપ્સ હશે. તો અહીંયા ફિગર, તો જે સૂર્યની ફરતે પૃથ્વીનો જે પથ છે તો એ તમારો કયો આકાર છે? અહીંયા તમે જોઈ શકો, આ કયો આકાર છે? ઇલિપ્સ. સેમ ટુ સેમ એ જ રીતે શેપ ઓફ ટ્રેનો આકાર પણ ઇલિપ્સ. શેપ ઓફ બ્રિજ, તો બ્રિજનો આકાર તમે જોઈ શકો, એ પણ કેવો છે? ઇલિપ્સ આકારનો છે. તમે બધાએ જોયેલું છે ટેન્કર, તો ટેન્કરનો પણ આકાર કેવો છે? ઇલિપ્સ. તો આ રીતે આપણે ઇલિપ્સનો અભ્યાસ કરવાનો. તમારે ક્વેશ્ચન પૂછાય કે રાઇટ ડાઉન યુઝ ઓફ ઇલિપ્સ, તો તમારે એના આન્સરમાં લખવાનું શેપ ઓફ મેનહોલ, શેપ ઓફ ટ્રે, શેપ ઓફ ટેન્કર, શેપ ઓફ એન આર્ક ઓફ બ્રિજ, ધ પથ ઓફ અર્થ મોશન એરાઉન્ડ ધ સન. આટલું તમે લખશો એટલે 2 માર્ક્સ મળે તમને એ રીતે. હવે આપણે ઇલિપ્સ વિશે ભણવાનું છે, તો એની અંદર તમારે ડેફિનેશનમાં લખવું હોય તો 2 નિયત બિંદુથી જેના અંતરનો સરવાળો અચળ અને પ્રધાન અક્ષની લંબાઈ જેટલો હોય તેવી જ રીતે એક જ સમતલમાં વિચરતા બિંદુનો બિંદુપથ ઉપવલયકાર કહે છે. બરાબર, ઇલિપ્સ. તો આપણે આ થિયરિટિકલ છે, બરાબર. આપણે એક્ઝામમાં આવશે તમારે કે ડ્રો એન ઇલિપ્સ બાય કોન્સન્ટ્રિક સર્કલ મેથડ, તો પહેલો જ આપણે પ્રોબ્લેમ જોઈશું ઇલિપ્સ બાય કોન્સન્ટ્રિક સર્કલ મેથડ. એક કેન્દ્રીય વર્તુળની મદદથી ઇલિપ્સની રચના કરો. તો પ્રોબ્લેમ નંબર આ રીતે તમને એક્ઝામમાં આપેલું હશે. ડ્રો ઇલિપ્સ બાય કોન્સન્ટ્રિક સર્કલ મેથડ, ટેક મેજર એક્સિસ 100 mm એન્ડ માઇનોર એક્સિસ 70 mm લોંગ. તો આના અહીંયા આપણે સ્ટેપ આપેલા છે. તો પહેલું સ્ટેપ છે ડ્રો બોથ એક્સિસ એઝ અ પરપેન્ડિક્યુલર બાયસેક્ટર ઓફ ઈચ અધર એન્ડ નેમ ધેર એન્ડ્સ એઝ સો. તો તમારે પહેલાં બંને એક્સિસને પરપેન્ડિક્યુલર દોરવાની છે. તો ફર્સ્ટ આપણે ડ્રો કરીએ, આ તમારી એક્સિસ છે એટલે કે મેજર એક્સિસ, કેટલા mm? 100 mm. હવે એનો બાયસેક્ટ મિડલથી તમારે માઇનોર એક્સિસ 70 mm, તો અહીંયાથી 35 ઉપર અને 35 નીચે. તો પહેલાં તમારે મેજર એક્સિસ ડ્રો કરવાની, એના મિડલ પોઈન્ટમાંથી તમારે માઇનોર એક્સિસ ડ્રો કરવાની. તો તમે અહીંયા ડ્રો કરી. ત્યારબાદ છે ટેકિંગ ધેર ઇન્ટરસેક્શિંગ પોઈન્ટ એઝ અ સેન્ટર. તો આ બંનેનો જે ઇન્ટરસેક્શન પોઈન્ટ છે એને આપણે સેન્ટર લઈશું, ઓ પોઈન્ટ તમે લઈ શકો. મેજર એક્સિસનું નામ આપ્યું છે AB અને માઇનોર એક્સિસનું નામ છે CD. અહીંયા તમારો સેન્ટર પોઈન્ટ O. ત્યારબાદ તમને કીધું છે ટેકિંગ ધેર ઇન્ટરસેક્શન પોઈન્ટ એઝ અ સેન્ટર, ડ્રો 2 કોન્સન્ટ્રિક સર્કલ કન્સિડરિંગ બોથ એઝ અ રિસ્પેક્ટિવ ડાયામીટર. તો અહીંયાથી તમારે ઓને સેન્ટર લઈ OC રેડિયસવાળું એક સર્કલ બનાવવાનું છે, ઓથી O ત્રિજ્યાવાળું એક સર્કલ. તો 2 વર્તુળ ડ્રો કરવાના છે. તો તમે માઇનોર એક્સિસવાળા ઉપર એક સર્કલ ડ્રો કર્યું, બીજું એક મેજર એક્સિસવાળા સર્કલ પર ડ્રો કર્યું. ત્યારબાદ ડિવાઈડ ધ બોથ સર્કલ ઇન 12 ઇક્વલ પાર્ટ્સ ને પછી આપવાના છે. કોઈ બી એક સર્કલ તમે લઈ લો, એના 12 સરખા ભાગ કરવાના છે. તો અહીંયા તમે 12 સરખા ભાગ કરવા હોય તો સર્કલનો ટોટલ એંગલ છે 360 ડિગ્રી. તો 360 ડિવાઇડેડ બાય 12 કરો તો એક ભાગ થશે એ કેટલા એંગલનો થશે? 30 ડિગ્રી. તો તમે એ રીતે પણ લઈ શકો, અથવા તમે રેડિયસ જેટલું માપ ઓપન કરી આ સેન્ટર પોઈન્ટ લઈ બંને બાજુ આર્ક મારો. એ જ રીતે આ સેન્ટર પોઈન્ટ લઈને બંને બાજુ આર્ક મારો, આ સેન્ટર પોઈન્ટ લઈને બંને બાજુ આર્ક મારો, ડીને સેન્ટર પોઈન્ટ લઈને બંને બાજુ આર્ક મારો, અને સામેના પોઈન્ટમાંથી પસાર થતી લાઇન ડ્રો કરશો તો પણ સર્કલના 12 સરખા ભાગ થશે. તો અહીંયા જુઓ સર્કલના 12 સરખા ભાગ કર્યા છે. હવે તમારે એના નંબર આપી દેવાના, 0, 1,
0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 સુધી પાર્ટ થશે, કારણ કે અહીંયા એ અને બી આપેલું છે એટલા માટે. ફ્રોમ ઓલ પોઈન્ટ ઓફ આઉટર સર્કલ, એટલે કે તમારા આઉટર સર્કલના પોઈન્ટ છે 1 2 3 4 5 બી 6 7 8 9 10 અને એ પોઈન્ટ. તો ફ્રોમ ઓલ ધ આઉટર પોઈન્ટ સર્કલ ડ્રો વર્ટિકલ લાઇન ડાઉનવર્ડ એન્ડ અપવર્ડ. તો અહીંયાથી તમારે શું કરવાનું છે, ડાઉનવર્ડ એક લાઇન અને અપવર્ડ લાઇન ડ્રો કરવાની છે. તો જો અહીંયા આપણે ડાઉનવર્ડ લાઇન ડ્રો કરી 1 પોઈન્ટમાંથી, 2માંથી પણ ડાઉનવર્ડ, 3માંથી પણ ડાઉનવર્ડ કરશું એટલે અહીંયા સુધી આવશે, 4થમાંથી પણ ડાઉનવર્ડ, 5th. હવે તમારે નીચેના પોઈન્ટ છે ત્યાંથી અપવર્ડ લાઇન, તો તમે અપવર્ડ લાઇન 9માંથી પણ ડ્રો કરી, 8માંથી, 7માંથી, 6. તો આ રીતે અપવર્ડ લાઇન ડ્રો કરી. ત્યારબાદ ફ્રોમ ઓલ ધ પોઈન્ટ ઓફ ઇનર સર્કલ, ઇનર સર્કલના પોઈન્ટ છે 1 2 3 4 અહીંયા આપેલા છે. તો ઇનર સર્કલ ડ્રો હોરિઝોન્ટલ લાઇન ટુ ઇન્ટરસેક્ટ ધોઝ વર્ટિકલ લાઇન. તો જે ઇનર સર્કલ પર પોઈન્ટ છે ત્યાંથી તમારે હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરવાની છે, જે આપણી વર્ટિકલ લાઇનને શું થશે, ઇન્ટરસેક્ટ. તો અહીંયાથી તમે 1માંથી કરી તો અહીંયા ઇન્ટરસેક્ટ થઈ, ત્યાં તમે પોઈન્ટનું નામ આપી શકો P1 એ. ત્યારબાદ 2 નંબરના પોઈન્ટ પરથી P2, અહીંયા તમે ડાયરેક્ટલી P3 પોઈન્ટ આવશે, અહીંયા તમારો P4. એ જ રીતે 5 નંબરમાંથી હોરિઝોન્ટલ લાઇન P5, અહીંયા તો તમારો બી પોઈન્ટ હતો, અહીંયા તમારો 6. એ જ રીતે 7 8 અને 10. તો આ જ રીતે તમે જે પોઈન્ટ મેળવ્યા તેને તમારે માર્ક કરવાના, ત્યાં તમે નામ આપી શકો. અહીંયા આપણે પોઈન્ટને P1 P2 P3 P4 P5 P P6 P7 PD P9 P10 PA. આને તમારે જોઈન ધ ઓલ પોઈન્ટ્સ along with the end of both axes in a smooth possible curve. It is required ellipse. તો આને તમે હાથ દ્વારા સ્મૂથલી જોઈન પણ કરી શકો, અથવા ફ્રેન્ચ કર્વના ઉપયોગની મદદથી તમે જોઈન કરશો તો આ રીતે તમને કર્વ મળશે. તો તે એ તમારો માગેલ આન્સર એટલે કે ઇલિપ્સ બાય કોન્સેન્ટ્રિક સર્કલ મેથડ થશે. તો જે પણ ડ્રોઈંગ તમે કરો છો એ બધું તમારું ડ્રોઈંગ કેવું હોવું જોઈએ, લાઇટ. ફક્ત જે ઇલિપ્સનો શેપ છે એ જ તમારે ડાર્ક હોવો જોઈએ. તો આ જ રીતે આપણે નેક્સ્ટ ટાઈમ ઇલિપ્સ, રેક્ટેંગલ મેથડ, ઓબ્લોંગ મેથડ પણ જોઈશું. ત્યારબાદ ઇલિપ્સ આર્ક ઓફ સર્કલ મેથડ, ઇલિપ્સ ડાયરેક્ટ્રિક ફોકસ મેથડ. થેન્ક યુ.